શું દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે બની રહ્યો છે દારૂની હેરાફેરીનો કોરિડોર? દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાં ગણાતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે હવે વિદેશી દારૂને હેરાફેરી માટે સલામત માર્ગ બની રહ્યો છે. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર કરજણ વિસ્તારમાંથી 1.62 કરોડનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ ઝડપી પાડતા આ સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કરજણ તાલુકાના સાપા ગામની સીમ પાસે દિલ્હીથી મુંબઈ તરફ જતી લેન પર ટ્રક નંબર KA 51AL1698 ને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ટ્રકમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 47,280 બોટલ, કિંમત 1,47,51,360 સાથે 15 લાખની આઈસર ટ્રક અને અન્ય સામાન સહિત કુલ 1,62,56,360 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ મામલે ટ્રક ચાલક ભવરલાલ મોટરામ જાટ બાડમેર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં રાજેન્દ્ર ઉર્ફે રાજેશકુમાર ઝાલોર રાજસ્થાનના રહીશ દ્વારા જથ્થો મોકલવાની વ્યવસ્થા કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. પોલીસે મોબાઈલ નંબરના આધારે સપ્લાય ચેન સુધી પહોંચવાની તપાસ તેજ કરી છે. આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 8183 અને 98(2) હેઠળનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક બાદ એક મોટા જથ્થા ઝડપાતા હવે સવાલ એ છે કે શું દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે વિદેશી દારૂના માફિયાઓ માટે હોટ રૂટ બની રહ્યો છે? વડોદરા એલસીબીના કાર્યવાહી બાદ બીજા જિલ્લાઓની પોલીસે પણ વધુ સતર્ક બનવું જરૂરી બન્યું છે.